પારડી સ્ટેશન રોડ ઉપર આવેલ ડીસીઓ શાળા સામે પશુના દવાખાનાના કેમ્પસમાં રખડતા એક બળદના શિંગડા તેના જ મોઢામાં ખૂપી જતા જીવદયા પ્રેમીઓ દ્વારા શિંગડા કાપીને તેને નવું જીવન બક્ષાયું હતું। પારડી સરકારી દવાખાના ડીસીઓ સામે છેલ્લા 1 વર્ષથી એક બળદના શિંગડા બળદને ભારી પડ્યાની કહેવતનો જાગતો કિસ્સો શુક્રવારને રોજ સાંજે 4:30 કલાકના સુમારે નિયમિત પોતાના ક્રમ મુજબ માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સભ્ય સંજયભાઈ બારિયા વોકિંગ ઉપર નીકળતા સમયે એક કાળા કલરનો બળદ પીડાથી બૂમ પાડી રહેલ, જેની નજર કિરીટ પાડીવાલા, યોગેશ પટેલ, સંજયભાઈ બારિયા અને અમોલ પટેલની નજર બળદ ઉપર પડતા પીડાગ્રસ્ત બળદની સારવાર માટે પારડી પોલીસ લાઇન પાસે રહેતા કાળુ ભરવાડ, ભરતભાઈ ભરવાડને જાણ કરતા બંને તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। સ્થળ ઉપર પહોંચી બળદના ગાલમાં ફસાયેલા શિંગડાને રિક્ષાના ક્લચ વાયરમાં લાકડું બાંધી ટેકનિકથી શિંગડાનો થોડો ભાગ કાપીને છૂટો કરતા પીડાથી ત્રાસી ગયેલા બળદે રાહતનો દમ લીધો હતો। જ્યારે પશુઓના દવાખાનાના કેમ્પસમાં જમીન સમતળ ખુલ્લા કૂવાના કારણે અત્યાર સુધી કેટલાક મૂંગા પશુઓ ભોગ બની રહ્યા છે, ત્યારે સરકારી તંત્ર આ ખુલ્લા કૂવાને બંધ કરાવવા દેશે કે પછી વધુ પશુઓનો ભોગ બને તેની જવાબદારી કોની સામે રહેશે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। કરશે તો બીજા ઢોર અંદર 2 તો પડીને મરી ગયા છે, અહીંયા દાટેલા છે તે બી જોઈ લો ને આને બંધ કરવાની વિનંતી છે અમારી કે આ બંધ કરો નહીં તો હજુ બીજા 2 જાનવર મરી જશે। આજે કેવી રીતે તમે આને કાઢ્યું અંદરથી કાપીને? અને અમે ક્લચ વાયરથી રિક્ષાના ક્લચ વાયરથી કાપીને કાઢ્યું। અમે શિંગડા અંદર ગાલમાં ઘૂસી ગયા હતા અને ખાવાની તકલીફ પડતી હતી। આ સંજયભાઈએ બોલાવ્યો મને કે ભાઈ કાળુભાઈ આવી રીતના છે તો તમે આવી જાઓ, એટલે અમે તરત આવ્યા દોરડા લઈને ને વાછેડાને પકડ્યો અને કાઢી પા। વર્ષથી હાઈસ્કૂલની આજુબાજુ ફરતો હતો તો અમે વારંવાર ચાલવા જતા હતા ત્યારે આ બળદને નિહાળતા હતા। આ બળદના બંને શિંગડા જમણી અને ડાબી બાજુનું લગભગ વધીને ગાલની તરફ પ્રવેશી રહ્યું હતું, એટલે હવે ટૂંક સમયમાં જ લગભગ ગાલની અંદર આવી જતા ને હવે એનું ગાલમાં કદાચ કાણા પડી જતા ને જીવાત લાગી જતા તો બળદને જીવવું મુશ્કેલ થઈ જશે। રસ્તામાં એમને જોયો બળદને તો બળદ ખાતો હતો, એટલે પછી અમે કાલુભાઈને ભરતભાઈને જે અમારા કાયમના કોઈ પણ પ્રકારની સમસ્યામાં જીવદયામાં એકદમ એક્ટિવ મેમ્બર છે, કંઈ પણ કામ હોય તો આવી જાય છે, તો અમને ફોન કર્યો તો તુરંત એ ભાઈઓ આવ્યા, એમની ટીમ લઈને આવ્યા। અમને બળદને લગભગ અડધો કલાક પછી અમે જહેમતથી કાબુમાં લીધો અને ત્યારબાદ એમની ટ્રીકથી રિક્ષાના ક્લચ વાળથી બંને બાજુ લાકડું બાંધીને બંને બાજુના શિંગડા કાપી નાખ્યા। એટલે લગભગ બીજી સવાલ એવો છે સાહેબ કે હવે સરકારી દવાખાનામાં જો ઢોર પડતા હોય તો આપણા માટે બહુ ખરાબ શરમજનક ઘટના છે। સૌપ્રથમ તો સરકારી દવાખાનાની આજુબાજુ કોઈ કમ્પાઉન્ડ જેવી વસ્તુ નથી। આ તો ઠીક છે ઢોર જ પડ્યા, બાકી 100 મીટરના અંતર જ હાઈસ્કૂલ આવેલી છે જ્યાં નર્સરીથી લઈને 12મા સુધીના છોકરાઓ પણ છે। આ તો ખાલી ઢોર પડ્યા, હવે કોઈક વાર કોઈ રમતા છોકરું પણ પડી જાય તો લગભગ 3-4 ફૂટ પાણી છે તો એક મોટી દુર્ઘટના બને એવું છે। એટલે જે જવાબદાર વ્યક્તિઓએ આ જે કંઈ ખામી છે પૂર્ણ કરવી જોઈએ। બાજુમાં કૂવો હતો, અમે 11 ગાડી માટી નખાવીને પુરાવી દીધો, પણ આ સરકારી દવાખાનું છે અને સરકારી દવાખાનામાં કૂવો છે એટલે એમને જ કંઈ કરવું પડશે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।